પરિવાર અહીંયા જે એના આંગણે સુંદર આયોજન થયું છે, તો દરેકને આ કથામાં તન મન અને ધનથી સહયોગ આપવા વિનંતી. ખૂબ સારા વિદ્વાન વક્તા જેમનું નામ છે સારા ગુજરાતમાં એવા પરમ પૂજ્ય શ્રી ભરતભાઈ શાસ્ત્રીજી અત્રે જ રહે છે, બધાને પરિચિત છે, તો એમની કથા એક સાંભળવી એક લાવો છે. બહેનો અહીંયા સ્ટેજની સામે જ બેસશે, ભાઈઓ ગાર્ડનમાં ભાઈઓને બેસવાનું છે, બહેનો પોતપોતાનું સ્થાન મંડપમાં લઈ લઈશો. અહીંયા સ્ટેજ ઉપર પોથીવાળા પરિવાર એ જ આવશે, શાસ્ત્રીજી પધારી રહ્યા છે. દરેક બહેનો પોતાનું સ્થાન લઈ લે એવી નમ્ર વિનંતી. ભાઈઓ જે ગાર્ડનમાં સુંદર વ્યવસ્થા કરી છે ત્યાં બેસવા વિનંતી છે. પંકિતભાઈ એમના ઘરના અહીંયા ભાગવતજીની પોથી લઈ આવ્યા છે, તો જય હો.
જઈ રહ્યો છે. જોરદાર જય જયકાર કરીએ. બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય. દ્વારિકાધીશ કી જય. પ્રથમ પંકિતભાઈ એમનો પરિવાર પરમ પૂજ્ય પોથીજનું શાસ્ત્રીજીનું પૂજન થઈ રહ્યું છે. હરિ ઓમ કસ્તુરી ચિલકમ લલાટ પટલે વૃક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરિમુક્તિકમ વેણું કરે કંકણમ સર્વાંગે હરિચંદન ગોપાલ ચૂડાવણે નમોસ્તે પ્રદીપ પુત્રેતિ જન્મયતયા તર્વો વિનેન્દો ત્વં સર્વભૂતહૃદયં મુનિમાનતોऽસ્મि નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. હાલો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. એક પરિક્રમા કરી જાઓ. હાલો. કસ્તુરી તિલકમ લલાટ પટલે એક વિનંતી. રીધમ પરિવાર કથાના યજમાન. હવે આપણે ભરતભાઈ જાનીની વિનંતી કરીએ કે આપણને સૌને કથા તરફ લઈ જાય. એ પહેલા દીપ પ્રાગટ્ય માટે તે પહેલા અહીંથી જે રિધમ પરિવારના 7 વિંગના પ્રમુખ, એ વિંગના પ્રમુખ શ્રી મહેશભાઈ દવે, બી વિંગના પ્રમુખ શ્રી પંકિતભાઈ બારોટ, સી વિંગના પ્રમુખ શ્રી દીપકભાઈ ચૌહાણ, ડી વિંગના પ્રમુખ શ્રી પંકજગીરી, ઈ વિંગના પ્રમુખ શ્રી શ્રવણભાઈ, એફ વિંગના પ્રમુખ શ્રી જિગ્નેશભાઈ જોશી અને જી વિંગના પ્રમુખ શ્રી રાજેશભાઈ પરમાર તથા જગદીશ દાદા ઈ વિંગ તથા રવિ દાદા ડી વિંગ, આપ બધાને વિનંતી કરીએ છીએ બધા મંચ પર પધારશો. બધા પધારો. પરમ પૂજ્ય આવો બધા. હા, બધા પ્રમુખો આવો. સાતે 7 વિંગના અહીંયા પ્રમુખો તાળીથી આપણે વધાવીએ એમને. આવો બધા આવો. પોથીજીનું ભાગવતજીનું પૂજન કરી રહ્યા છે તો બધા પધારો. નમ્ર વિનંતી છે. કૃષ્ણાય વાસુદેવાય શ્રી ગોવિંદાય વસુદેવતમ દેવમ કૌશિકાનંદમર્દનમ દેવકી દરબાર પ્રમુખો છે. રિધમ 7 વિંગના એફજી એમના પ્રમુખો રવિભાઈ, મારે બધા મુકેશભાઈ, બધા અહીંયા દીપ પ્રાગટ્ય કરવા જઈ રહ્યા છે. તાળીઓથી વધાવી લઈએ. શુભમ કરો કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા
ભગવાન કી કૃષ્ણ કનૈયા લાલ કી પિતૃનારાયણ દેવ કી શ્રી બજરંગદાસ બાપાની શ્રી હનુમાનજી મહારાજ કી રામચંદ્ર ભગવાન કી શ્રી અંબે માત કી તાપી મૈયા કી ભારત માતાની જય ઓમ નમઃ પાર્વતી પતયે ભાઈઓ હોય તે અહીંયા બધા હોય તો અહીંયા આ કથા આપણી બધાની છે ધનુર્માસ ચાલે છે અને આ મહિનામાં આજે પહેલા દિવસે જ કહી દઉં જેટલું ભજન કીર્તન ધૂન સત્સંગ કથા સંભળાય આ મહિનામાં બહુ મહિમા બતાવ્યો છે શાસ્ત્રીજી આપણને કહેશે ભાગવતજીમાં પણ આ ધનુર્માસ ચાલે છે 14 જાન્યુઆરી સુધી તો આ મહિનામાં જેટલી કથા આપણે શ્રવણ કરીએ કીર્તનમાં જઈએ ભજન કરીએ સત્સંગ કરીએ ભોજન કરાવીએ આ બહુ પુણ્ય થાય છે પુણ્યનું કામ છે એ વિંગના બધા ભાઈઓ પોથીજીનું પૂજન કરી રહ્યા છે તાળીથી વધાવી લઈએ આપણે તાળીમાં કરકસર નહીં રાખતા પહેલા દિવસથી કહી દઉં પછી શાસ્ત્રીજીનું પૂજન કરશે કથાનો સમય અહીંયા બપોર પછી 3 વાગે અને 6:30 વાગ્યા સુધી રાત્રે 8:30 થી 11:30 સુધી છે 2 ટાઈમની કથા રહેશે અને આ કથા ચેનલ ઉપર મિત્ર ચેનલ ઉપર લાઈવ આ કથાનું ટેલિકાસ્ટ થઈ રહ્યું છે એટલે આપણને બધા જોઈ રહ્યા છે આખા સુરત જિલ્લામાં તો મિત્ર ચેનલ વાળાને પણ આપણે તાળીથી વધાવી લઈએ ખૂબ ખૂબ ધન્યવાદ અને જેમ બને એમ આ કથામાં બધા આવો આ કથા આપણી બધાની છે રિધમ સોસાયટી વાળા એપાર્ટમેન્ટ વાળાની તો છે જ આજુબાજુ આખી અમરોલી આખા સુરતની આ કથા છે અને આવા સુંદર વક્તા ભરતભાઈ જાની અહીંયા જ રહે છે બહુ સારા વક્તા છે ઘણી કથાઓ કરી છે તો એને આપણે સાંભળવા એ કાલ આવો છે હાલો 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 બોલે રામચંદ્ર ભગવાન કી જય લંકા વિજય હનુમાન પરમ પૂજ્ય રામદાસજી બાપુ ઉત્તર પધાર્યા છે પરમ પૂજ્ય શાસ્ત્રીજી એમનું સન્માન કરે છે જોરદાર તાળીથી વધાવી રામદાસજી બાપુએ પોથીજીનું સન્માન કર્યું શાસ્ત્રીજીનું કર્યું બોલે રામચંદ્ર ભગવાન કી જય હવે વિનંતી કરીએ પરમ પૂજ્ય સીતારામદાસ બાપુને આપણને આશીર્વાદના શબ્દો કહે છે બધા શાંતિથી સાંભળજો પરમ પૂજ્ય સીતારામદાસજી બાપુ
वन्दे बोधिमयं नित्यं दुरितं करिरोपिणं यमासुतो निवक्रोऽप्यचन्द्रा सर्वत्र वन्दते। આજની કથાની પ્રારંભમાં શ્રી ગણેશજી નમાય व्यासपीठ पर विराजमान श्रद्धेय श्री वननी श्री भरतदास बापू जानी रिधम अपार्टमेंट में प्रमुख उप प्रमुख कार्यकर्ताओं सहयोगी भाइयों और बहनों અને संगीतकार वृंदो भाइयों, बहुत ही सरस दिवस है कि जे दिवस में भगवान ने नाम संभળાતો હોય रिधम अपार्टमेंट ने जेटले रहनार छे ये आयोजक छे जे कार्यकर्ताओं जो बहुत शुभ काम करो छे। केम कि एक तो कथा बधे वाँचीए छे पवित्र छे। आ श्रेष्ठ ये छे कि अपने एक पवित्र विवेकी विद्वान ब्राह्मण ने मुखारबिंदथी अपनी कथा श्रवण करवा जावी रह्या छे। बहुत ही सरस तमे पुण्यशाली छो જ્યારે ભગવાનની કથાને અંદર જેને સમય और ધન આપને આયોજન કરે છે। બધે ભગવાન તમારી મનોકામના પૂરી કરે એની શબ્દો સાથ વધારે ન કહેવાય કે એને છે આની કથા આપને સંભાળીએ। સ્વસ્તિ શ્રી ગણપતેય નમઃ। सरस्वत्येय नमः। श्री गुरुभ्यो नमः। वक्रतुंड महाकाय कोटि सूर्य समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परिब्रह्मा तस्मै श्री गुरुवे नमः। या देवी सर्वभूतेषु सरस्वती रूपेण संस्थिता नमो तस्यै नमो तस्यै नमो तस्यै नमो नमः। वंशी विभूषितकरा नवनीरदाभ्रा पीताम्बरा अरुणबिम्बफलाधरो पूर्णेन्दुसुन्दरमुखार अरविन्दनेत्र उष्णात् परं किमपि तत्त्वमहं न जाने।
त्वमहं न जानामि। नमोऽस्तु ते उल्लारविन्द येन त्वया भारत ते पूर्णम् प्रज्वालितो ज्ञानमयं प्रदीपम् प्रज्वालितो यं प्रव्रजन्तमनुप्रेतभृपेतकृत्यं देपायनो विरहकातार आजुहाव पुत्रेति तन्मयतया तरवो त्वं सर्वभूतं हृदयं मुनिमानतो आय हनुमंत विराजिए अनकथा कहू मति अनुसार प्रेम सहित गादीधरू अनपधारिये पवन कुमार अनपधारिये पवन बोलो भागवत भगवान की जय। द्वारिकाधीश की जय। रणछोड़ राय की जय। गोवर्धन नाथ की जय। सोमनाथ महादेव की जय। राज राजेश्वर महादेव की जय। नमः पार्वती पतये हर બે મિનિટ ભગવાનની કથા આરંભ કરીએ તે પૂર્વે 2 મિનિટ હરિકીર્તન કરીએ। कृष्ण गोविंद गोविंद गोपाल नंद लाल राधे गोविंद गोविंद गोपाल नंद लाल कृष्ण गोविंद गोविंद गोपाल नंद लाल राधे गोविंद गोविंद गोपाल नंद लाल कृष्ण गोविंद गोविंद गोपाल नंद लाल राधे गोविंद गोविंद गोपाल नंद लाल
गोपाल नंद लाल राधे गोविंद गोविंद गोपाल नंद लाल। बधाए गाવાનું एक साथे। यशोदा को लाल मेरो यशोदा को लाल, यशोदा को यशोदा को लाल मेरो यशोदा को लाल, यशोदा को लाल मेरो यशोदा को लाल। कृष्ण गोविंद गोविंद गोपाल नंद लाल राधे गोविंद गोविंद गोपाल नंद लाल। मदन गोपाल मेरो मदन गोपाल, मदन गोपाल मेरो मदन गोपाल, मदन गोपाल मेरो मदन गोपाल। मदन गोपाल मेरो मदन गोपाल। कृष्ण गोविंद गोविंद गोपाल नंद लाल राधे गोविंद गोविंद गोपाल नंद लाल। गोविंद गोविंद गोपाल नंद लाल राधे गोविंद गोविंद गोपाल नंद लाल। कृष्ण गोविंद गोविंद गोपाल नंद लाल राधे गोविंद गोविंद गोपाल नंद लाल। राधे गोविंद गोविंद गोपाल नंद लाल। कृष्ण गोविंद गोविंद गोपाल नंद लाल। कृष्ण गोविंद गोविंद गोपाल नंद लाल राधे गोविंद गोविंद गोपाल नंद लाल। राधे गोविंद गोविंद गोपाल नंद लाल। कृष्ण गोविंद गोविंद गोपाल नंद लाल। राधे गोविंद गोविंद गोपाल नंद लाल।
બોલો ભાગવત ભગવાન કી જય. આજે રીધમ પરિવારના આંગણે શ્રીમદ ભાગવત કથા આરંભ થવા જઈ રહી છે, ત્યારે કથામાં બિરાજમાન પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિનું વાંગમય સ્વરૂપ એવા ભાગવતજીના ચરણોમાં મારા કોટી કોટી વંદન છે. અત્રે ઉપસ્થિત સર્વ વિપ્રો, સાધુ મહાત્માઓ, વડીલો, ભાઈઓ, બહેનો તેમજ નાના નાના ભૂલકાઓ, આપ બધાના હૃદય કમળમાં બિરાજમાન એવા પ્રભુ શ્રી નંદનંદનના ચરણોમાં મારા કોટી કોટી નમન, અને આપ બધાને વ્યાસપીઠ ઉપરથી મારા જય શ્રી કૃષ્ણ. પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણની જ્યારે કૃપા થાય છે, ત્યારે મને ને તમને ભાગવત કથા કરવાનો અવસર મળે છે. આજે તો પહેલો દિવસ પોથી યાત્રામાં અને આ લાઇટનું સેટિંગ કરવામાં આપણે ઘણો સમય કાઢી નાખ્યો. આજે કથાનું મહાત્મય કહેવાનું હોય. કથા શું છે, શેના માટે આ કથા છે, કોની આ કથા છે, મહાત્મય માટેનો આ પહેલો દિવસ. પણ કથા પ્રભુ કૃપા વગર મને ને તમને કથા મળતી નથી. તો આજે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિની અહૈતુકી કૃપાથી મને અને તમને ભગવાનની કથા કરવાનો અવસર મળ્યો છે. એ ખરેખર આપણું બધાનું અહોભાગ્ય છે. એમ કહેવાય છે કે જન્માંતરે ભવેત પુણ્યમ શ્રીમદ ભાગવતમ લભેત. જન્મ જન્માંતરના પુણ્યનો જ્યારે ઉદય થાય, અને આપણી ભાષામાં કહીએ તો ધનનો પુણ્યનો ઢગલો કરવામાં આવે. એક જન્મ નહીં, શું કહ્યું? જન્માંતરે ભવેત પુણ્યમ. જન્મ જન્માંતરના પુણ્યનો જ્યારે ઉદય થાય અને આ બધું જ પુણ્ય આપણું એકત્ર થાય, ત્યારે જ મને અને તમને ભગવાનની ભાગવતની કથા મળે છે. આ કથા એ કોઈ વાર્તા નથી, કે એક થઈ ગયેલી વાત નથી, કે અહીંયા બધાએ આવવાનું, સાંભળવાનું ને રાજી થઈને જવાનું, એવી આ કથા નથી. આ કથામાં બે જીવની ભૂમિકાઓ છે ભાર્ગવભાઈ. આ કથામાં બે જીવોની ભૂમિકા છે. એક કંસ અને એક રાજા પરીક્ષિત. બે જીવની ભૂમિકા. અને આપણા જીવનમાં પણ બે પ્રકારની ભૂમિકાઓ છે. મથુરાનો રાજા કંસ, એને ખબર હતી કે દેવકીનો 8મો ગર્ભ મને મારશે, મારું મૃત્યુ એ નક્કી છે. આ દેવકીનો 8મો ગર્ભ એ મને મારશે. અને રાજા પરીક્ષિત, એને પણ ખબર હતી કે 7મા દિવસે મને તક્ષક નાગ કરડે અને મારું મૃત્યુ થશે. કંસનું મૃત્યુ પણ નક્કી હતું, રાજા પરીક્ષિતનું મૃત્યુ પણ નક્કી હતું. અને આપણે આ જેટલા પણ કથા મંડપમાં બેઠા છીએ ને, આપણું બધાનું પણ મૃત્યુ નક્કી જ છે. અને એટલું જ નહીં, આ આખા બ્રહ્માંડમાં જેટલી પણ પ્રકારના જીવો છે, આ બધા જ જીવોનું મૃત્યુ એ નક્કી છે. અંડ, શ્વેત, ઉડબીજ, જયાયુ, વગ, જગ,
જીવ, નાગ, નર, દેવ, કિન્નર, ગંધર્વ, જેટલી પણ પ્રકારના જીવાત્મા આ બ્રહ્માંડમાં છે, આ બધાનું જ મૃત્યુ નક્કી છે. મૃત્યુ ક્યારેય કોઈનું ટળે નહીં. એ તો ધ્રુવ અને અચળ છે. સુખદેવજી મહારાજ જેવા આવ્યા છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે, રાજન, મૃત્યુને કોઈ ટાળી શકે નહીં. હું તારા મૃત્યુને નહીં ટાળી શકું. હું ટાળી શકીશ તારા મૃત્યુથી થતા ભયને. મૃત્યુ કોઈનું ટળે નહીં. પણ સુખદેવજી મહારાજ કહે કે રાજન, હું તારા ભયને ટાળીશ, મૃત્યુથી થતા ભયને ટાળીશ. પણ આપણને બધાને એમ જ લાગે છે કે આપણે ક્યારેય મરવાના જ નથી. ક્યારેય મરવાનો વિચાર આવે કોઈને કે હું કેદી મરીશ? મરવું કોઈને ગમતું જ નથી. આપણા આમ તો 18 પુરાણો, પણ મહાત્માઓ સંતો એમ કહે કે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામચંદ્ર જે એનું ચરિત્ર છે, એટલે કે રામચરિત્ર માણસ, એ મને ને તમને જીવન જીવતા શીખવાડે કે જીવન કેવું હોવું જોઈએ, ભાઈ ભાઈ વચ્ચે પ્રેમ કેવો હોવો જોઈએ, પિતા પુત્રનો નાતો કેવો હોવો જોઈએ, શત્રુ સાથે શત્રુતા કેવી હોવી જોઈએ. રામ કથાને દર્પણ કહી છે, કાચ, આભલો. જેની સામે ઊભા રહીએ ને તો કાળા હોય તો કાળા જ દેખાય, મારી જેમ, અને ધોળા ટૂંકમાં હોય એવા દેખાડે, તે છે દર્પણ. એટલે રામચરિત્ર માનસ મને ને તમને મારા અને તમારા જીવનનું દર્શન કરાવે. અને ભાગવત એ મને ને તમને મરતા શીખવાડે. શીખવું છે ને બધાને? પાછા કાલ આવજો એમ વિચારતા નહીં બાપુ તો મરવાનું શીખવાડે એમ. ભાગવત મારું ને તમારું મૃત્યુને સુધારે. કંસનું મૃત્યુ પણ નક્કી છે, રાજા પરીક્ષિતનું મૃત્યુ પણ નક્કી છે. પણ કંસ આ મૃત્યુને ટાળવાના અવર ઉપાયો કરે છે કે શું કરું તો મૃત્યુને ટળી જાઓ, શું કરું તો મૃત્યુથી બચી જાઓ. કંસ એ મૃત્યુને ટાળવાના પ્રયાસો કરે છે. અને રાજર્ષિ હસ્તિનાપુરના રાજા પરીક્ષિત એ પોતાના મૃત્યુને સુધારવાનો પ્રયાસ કરે છે. આ ફરક છે બંને ભૂમિકામાં. કંસ વિચારે છે કે શું કરું તો મૃત્યુને ટાળી શકાય. અવર ઉપાયો કરે છે પોતાના જીવનમાં કે શું કરું તો દેવકીના 8મા ગર્ભને મારી શકાય અને મારા મૃત્યુને ટાળી શકાય. અને રાજા પરીક્ષિત એમ વિચારે કે શું કરું તો મૃત્યુને સુધારી શકાય. કંસ બીજો કોઈ કંસ નથી. મારા ને તમારામાં જે હું કરીને બેઠો છે ને, આ જ મથુરાનો રાજા કંસ છે, બીજો કોઈ નહીં. અને હું તમે પણ મારા ને તમારા જીવનમાં અસંખ્ય પ્રયાસ કરીએ છીએ. શું કામ? આપણી મથુરા એમને એમ ટકી રહી ને એટલા માટે અસંખ્ય ઉપાયો કરીએ છીએ. કારણ કે આપણું પણ મૃત્યુ તો નક્કી જ છે. અને જ્યારે હું તમે મરણ પથારીએ સૂતા હશું ને, ત્યારે તક્ષક રૂપી કાળ આવીને ઊભો રહેશે. ત્યારે મારીને તમારી પાસે નક્કર કોઈ એવી વસ્તુ નહીં હોય જે કાળના મુખમાં નહીં હોય. કાળના મુખથી કંઈ બારું નથી. ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે કે બધું હરી લેવામાં કાળ તે હું છું. બધું જ હરી લેવામાં કાળ તે હું છું. કાળના મુખથી કોઈ બચી શક્યું નથી.
એવી કઈ નક્કર વસ્તુ મારીને તમારી પાસે હશે જે કાળના મુખમાં નહીં હોય? બધું હરી લેવામાં કાળ તે હું છું. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન સાંભળ, હું તારા મૃત્યુને નહીં ટાળી શકું, પણ મૃત્યુથી થતા ભયને ટાળી શકું. કાલ વ્યાલ ગ્રાસ ત્રાસ. કયો કાળ? એક વખત આ કાળ, બીજો કોઈ કાળ નહીં, બીજો કોઈ તક્ષક નહીં. કાળ રૂપી તક્ષક, બીજો કોઈ તક્ષક નહીં. કાલ વ્યાલ ગ્રાસ ત્રાસ મારા ને તમારા ખાટલે આવીને, ઓશીકે આવીને ઊભો હશે, ત્યારે મારીને તમારી પાસે નક્કર કોઈ વસ્તુ નહીં હોય. કાલ વ્યાલ, કાળ એટલે મૃત્યુ, વ્યાલ એટલે સર્પ, ગ્રાસ ત્રાસ. કાલ વ્યાલ ગ્રાસ ત્રાસ એ કાળના થતા ગ્રાસથી, કાળના થતા ત્રાસથી મુક્ત થવા માટે કાળના મુખની બારી જો કોઈ વસ્તુ હોય ને તો એ આ શ્રીમદ ભાગવત ગ્રંથ છે. આ ભાગવત ગ્રંથ મને અને તમને, મારા ને તમારા જીવનને સુધારી શકે. બાકી મૃત્યુ તો બધાનું નક્કી જ છે. આ ક્ષણભંગુર શરીર ક્યારે નાશ થશે ને એની મને ને તમને કઈ ખબર નથી. જે રીતે પાણીમાં પરપોટો બને, પરપોટો પાણીમાં બને અને પાણી થઈ જાય, એ જ રીતે આ ક્ષણભંગુર શરીર ક્યારે નાશ થશે એની મને ને તમને ખબર નથી. હું અને તમે મૃત્યુને ટાળવા માટે અસંખ્ય પ્રયાસો કરીએ છીએ. આ બધા કંસની ભૂમિકામાં છે. આપણે જ્યારે જ્યારે આપણા જીવનને જોશું તો આપણને ખબર પડશે કે આપણા જીવનમાં ક્યાંક કંસ એ ડોક્યા કરે છે. શું કરવું તો મૃત્યુને ટાળી શકું? આવામાં કોઈ ભાગ્યશાળી કથા મંડપમાં કદાચ એવું પણ હોય કે કોઈ કંસની નહીં પણ રાજા પરીક્ષિતની ભૂમિકામાં કથા શ્રવણ કરતો હોય, જેને હવે મૃત્યુને ટાળવું નથી, પોતાના મૃત્યુને સુધારવું છે. આવો કોઈ જીવાત્મા કદાચ આ કથા મંડપમાં રાજા પરીક્ષિત બની અને કથા શ્રવણ કરતો હોય, જેને મૃત્યુને હવે સુધારવું છે, અતિક્રમી જવું છે. હરિ અનંત, હરિ કથા અનંતા. ભગવાનની કથા એ તો અનંત છે, એનો ક્યારેય પાર ન આવે. ક્યારેય વિચાર્યું છે કે આ જગત કોણે બનાવ્યું હશે, કેવી રીતે બનાવ્યું હશે? આ જગતને બનાવવા વાળો કોઈ છે કે આ જગત એમ જ ચાલે છે? ભગવાન છે તો ક્યાં છે? આ ભાગવત એ મને ને તમને ભગવાનનો પરિચય કરાવે છે. ધ્યાન દેના, ભાગવતની કથા મને ને તમને ભગવાનનો પરિચય કરાવે છે. ભગવાન ક્યાં નથી? અત્ર તત્ર સર્વત્ર. સનાતન ધર્મ સિવાયના બધા જ ધર્મો એમનો જેવો જેવો અનુભવ છે, એમનો જેવો જેવો સાક્ષાત્કાર છે, એ પ્રમાણે બધા જ ધર્મ માને છે કે આ જગત એ ભગવાને બનાવ્યું છે. ઇસ્લામ ધર્મ માને છે
કે આ જગત, આ દુનિયા એ અલ્લાહે બનાવી છે, પણ એ એવું માને છે કે આ જગત અલ્લાહે બનાવી અને અલ્લાહ પાછો ક્યાંક બીજે જ રહે છે, જન્નતમાં રહે છે. જ્યારે આપણા સનાતન સંતો જે થઈ ગયા એનો મત છે, એનો અનુભવ છે કે એવું નથી કે આ જગત ભગવાને બનાવ્યું છે, પણ ભગવાન જ બન્યા છે. આ જગત ભગવાને જ બનાવ્યું છે અને ભગવાન જ બન્યા છે. કારણ કે જગતની આદિમાં ઈશ્વર સિવાય બીજું કંઈ નહોતું. ભગવાન શ્રી હરિ બ્રહ્માજીને કહે છે કે હે બ્રહ્માજી, આ જગતના આદિમાં મારી સિવાય કાંઈ નહોતું અને જગતના અંતમાં પણ મારી સિવાય કાંઈ નહીં હોય. અને હે બ્રહ્માજી સાંભળો, એના મધ્યમાં આ જે કાંઈ પણ છે ને, આ બધું પણ હું જ છું. જગત આખું એ હું છું. જગત અને જગદીશ જુદા નથી. આ ભગવાન જ બન્યા છે. છગનભાઈ ને રામભાઈ ને કરશનભાઈ ને આપણે સિમન કાકા ને, આ બધું ભગવાન જ બન્યા છે. અત્ર તત્ર સર્વત્ર ઈશ્વરે તો વ્યાપેલો છે. હે અખંડ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, એક પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા પવન તું, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે, હે અખિલ બ્રહ્માંડમાં આ અખિલ બ્રહ્માંડની અંદર હરિ સિવાય બીજું કંઈ નથી. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. પવન તું, પાણી તું, પવન તું છો, પાણી તું છો, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે. મહાભારતના યુદ્ધની અંદર જ્યારે દુર્યોધનને ભગવાન કૃષ્ણએ પોતાના વિરાટ રૂપનું દર્શન કરાવ્યું, એ રૂપ હજી ભગવાનને હસ્ત નથી કર્યું. આ જગત એ જ ભગવાનનું વિરાટ રૂપ છે. આ દુનિયાની જેટલીઓ નદીઓ છે, આ બધી જ નદીઓ એ ભગવાનની નાળો છે. સમસ્ત જંગલો, વૃક્ષો આ બધી ભગવાનની રૂવાટીઓ છે. સૂર્ય અને ચંદ્ર ભગવાનની આંખો છે. આ વિશ્વ એ જ ભગવાનનું વિરાટ રૂપ છે. ઈશ્વર ક્યાં નથી? કણ કણમાં વ્યાપેલો છે ઈશ્વર. પણ આપણને
બીનું પગ ચલહું સુનહું બીનું કાના, બીનું કર કરમ કરે હું બીધી નાના. ભગવાન ક્યાં નથી? હરિવ્યાપક સર્વત્ર સમાના, બધી જ જગ્યાએ વ્યાપક છે, કણ કણમાં છે, જળમાં પણ છે અને ચૈતન્યમાં પણ છે. જેટલા ભગવાન નાના એવા તણખલામાં છે એટલા જ ભગવાન બ્રહ્મામાં છે. જેટલા ભગવાન નાના એવા કાંકરામાં છે એટલા જ હિમાલયમાં છે. જેટલા તમારામાં છે એટલા જ મારામાં છે. આ જગત એ તો બ્રહ્મથી સભર ભરેલો છે અને બધાની જ એને ખબર છે. રામચરિત્ર માનસમાં ભગવાન રામચંદ્ર સુગ્રીવ સાથે મિત્રતા કરી અને વાલીને ઝાડની પાછળ છુપાઈને મારે ત્યારે વાલી કહે કે મહારાજ, મેં વેરી સુગ્રીવ પ્યારો, મેં એવો કયો અપરાધ કર્યો, કયા દોષ કરી તમે મને ઝાડની પાછળ છુપાઈને માર્યો? ત્યારે ભગવાન કહે કે હવે તું શરણાગતિ સ્વીકાર છો, પણ હમણાં થોડા સમય પહેલા જ તારી પત્નીની આગળ ડંફાસ મારતો હતો, તારા બળનું અભિમાન કરતો હતો. વાલી કે મહારાજ તમે સાંભળી ગયા? હરિવ્યાપક સર્વત્ર સમાના, એને બધી જ ખબર છે કોણ શું કરે છે, કોણ શું કરે છે, શેના માટે કરે છે, આ બધી જ એને ખબર છે. અને આપણે એમ કરીએ કે દરવાજાને કડી મારી દઈએ, અવાજ બહાર જાય નહીં ને, એમ શાંતિથી વાત કરીએ. અને ઘણા તો પાછા કહે કે ધીરે બોલ દિવાલ નહીં કાન હોય છે. શું કહે? ધીરે બોલ દિવાલ નહીં કાન હોય છે. દિવાલને કાન છે એવું તમે માનો છો તો ભગવાન છે એમ કેમ નહીં? દિવાલ જો સાંભળી શકતી હોય તો મારો હરિ કેમ ન સાંભળે? એને બધી જ ખબર છે કોણ શું કરે છે. અત્ર તત્ર સર્વત્ર હરિ એ બધી જગ્યાએ વ્યાપેલો છે. આજે પહેલો દિવસ છે, વધારે નહીં કહું, આમ તો સમય પણ ઘણો થઈ ગયો, પણ આ ભાગવતની કથા, આ કથાને ગંગા કહી છે, કથા ગંગા. ભાગવત એક સરિતા છે, નદી છે. એક ગંગા, ભાગીરથી ગંગા, એ તો એક દેશમાં વસે છે અને ત્યાં જવા માટે કેટલી આપણે યાત્રા કરવી પડે, ત્યાં જઈએ તો એનું દર્શન થાય. પણ આ તો ભગવાનની જ્ઞાન ગંગા, ભાગવતી ગંગા, જે વહેતી વહેતી આપણા રિધમ પરિવારના આંગણે આવી છે. ઓલી ગંગા તો એક દેશને પવિત્ર અને પાવન કરે, પણ તુલસીદાસ કહે છે સકલ લોક જગ પાવની ગંગા, સકલ લોક જગ પાવની ગંગા. જે એક દેશમાં ગંગા વસે છે એ તો એક દેશને પવિત્ર કરે. સકલ લોક જગ પાવની ગંગા, સકલ લોકને, ત્રણેય લોકને જો પવિત્ર અને મંગલમય કરતી હોય, પાપ અને તાપથી મુક્ત કરતી હોય તો ઈ ગંગા છે આ ભાગવત ગંગા, જેમાં જન્મ જન્માંતરના પાપો બળીને ખાખ થઈ જાય.
પૂછહુ રઘુપતિ કથા પ્રસંગા. પૂછહુ રઘુપતિ કથા પ્રસંગા. બારમા સ્કંદમાં રાજા પરીક્ષિતને સુખદેવજી મહારાજ કહે કે હે રાજન, આજ તે મને ન્યાલ કરી દઈ દો. આજ તે મને ન્યાલ કરી દીધો, કારણ કે તે ભગવાનના વિષયક, ભગવાનની લીલા વિશેનો પ્રશ્ન પૂછ્યો છે. દસમ સ્કંદમાં રાજા પરીક્ષિત સુખદેવજી મહારાજને કહે કે હે પ્રભુ, મને કૃષ્ણ ચરિત્ર બતાવો. તે સમયે સુખદેવજી મહારાજ કહેવા લાગ્યા કે રાજન, આજ તે મને ન્યાલ કરી દીધો. અને અહીંયા રામચરિત્ર માનસમાં પણ ભગવાન શિવજી માં પાર્વતીને કહે છે કે હે દેવી, આજે તમે મને ન્યાલ કરી દીધા. કથા ગંગા એ તો ત્રણેય લોકને પાવન કરવા વાળી છે. આ ગંગા અને વહેતી વહેતી આજ આપણા રીધમ આંગણે, રીધમ પરિવારના આંગણે આવી છે. કથા એ તો તીર્થ છે. ભાગવત કથા એ તો ભગવાનની વાંગમય મૂર્તિ છે. કેવી મૂર્તિ? તો કે ચાલતી ફરતી મૂર્તિ. કોઈ પણ મોટા તીર્થમાં જઈએ, કોઈ પ્રતિષ્ઠિત મંદિરમાં જઈએ તો એ ભગવાનના તમે દર્શન કરી શકો, એનો અભિષેક કરી શકો, એની પૂજા કરી શકો, પણ એ ભગવાન સાથે તમે વાતો ના કરી શકો. અને આ ભાગવત એ તો એક એવો અદ્ભુત ગ્રંથ છે કે જેની સાથે હું અને તમે વાતો કરી શકીએ. મારા ને તમારા જીવનમાં જો કોઈ પ્રશ્ન આવે, ન કરે હરી, અને કોઈ સમસ્યા આવે તો મને ને તમને આ ગ્રંથથી એનો ઉકેલ મળે છે. શું નથી આ કથામાં? આ કોઈ એવી કથા નથી કે રાજા પરીક્ષિતને શ્રાપ થયો હતો, તક્ષક આવી કરડી જતો રહ્યો અને વાત પૂરી થઈ ગઈ, આવું સાંભળીને રાજી થઈને જવું, એવી આ કથા નથી. આ કથા તો હાલ થઈ રહી છે, અત્યારે થઈ રહી છે. અને ક્યાં થઈ રહી છે એ જોવા માટે આજ હું તમે એકઠા થયા છે. બીજો કોઈ તક્ષક નહીં. કાલ વ્યાલ ગ્રાસ ત્રાસ, કાલ નામનો તક્ષક આવીને ઉભો રહેશે. કાલના ત્રાસથી મુક્ત થવા માટે આ કથા છે. ભાગવતની કથા મને અને તમને જ્ઞાન આપે. એવું નથી કે રામચંદ્રએ છુપાઈને જેમ વાલીને માર્યો ને એવી રીતે મારીને તમારી સામે પણ પરમાત્મા ઊભો છે, પણ અજ્ઞાનના ઝાડની આડો એ ઊભો છે.
મારી ને તમારી સામે અજ્ઞાનતાનું ઝાડ છે. માટે એની પાછળ રહેલો રામ, એની પાછળ રહેલો ઈશ્વર મને ને તમને દેખાતો નથી. એ અજ્ઞાનને દૂર કરવાનું આ સાધન છે. ભાગવત એ તો ભક્તોની યાદી છે. ભાગવત મને ને તમને ભગવાનનો પરિચય કરાવે. બીજો કોઈ તક્ષક નહીં, બીજો કોઈ કાળ નહીં. કાલ વ્યાલ ગ્રાસ ત્રાસ, એક દિવસ આ કાળનો જગત આખું કોળિયો થઈ જશે. અને મારા ને તમારા ખાટલા એ ઓછી કે જ્યારે કાળ આવીને ઊભો હશે ને, ત્યારે મારી ને તમારી પાસે એવી કોઈ નક્કર વસ્તુ નહીં હોય જે કાળના મુખમાં નહીં હોય. એ કાળના મુખમાંથી મુક્ત થવા માટે આ ભાગવત શાસ્ત્ર છે. યશ્ય શ્રવણ માત્રેન મુક્તિ કસ્થિતા. ભાગવતમાં કહ્યું છે કે ફક્ત ભાગવત ગ્રંથને શ્રવણ કરવાથી, સાંભળવાથી મુક્તિ એ હસ્તક થઈ જાય છે. કંસ મેર્યો નથી, હજી જીવે છે, બધામાં જીવે છે. જ્ઞાન અને વૈરાગ્ય અને ભક્તિથી ભગવાનને પોતાના હૃદય અહીંયા પ્રગટ કરવાનો છે. પોતાના હૃદયમાં ભગવાનને પ્રગટ કરવાના છે. આપણે ગાઈએ ને પ્રાણિયા ભજી લેને કીર્તાર, આ તો સપનું છે સંસાર. આ સંસાર આખું એ તો મિથ્યા છે. મિથ્યા માયા મોહા વેશમ, જગત મિથ્યા છે. ઈશ્વર એક જ સત્ય છે. અને આ અંધકાર રૂપી અજ્ઞાન જે મારા ને તમારા હૃદયમાં વ્યાપેલું છે ને, એ અજ્ઞાનને દૂર કરી અને આપણા હૃદયમાં જ્ઞાનની જ્યોત, વૈરાગ્ય અને ભક્તિથી કનૈયાને આપણા હૃદયમાં પ્રગટ કરીએ. આ જ મથુરાની જેલ છે, બીજી કોઈ નહીં. મથુરાની જેલ એ આ જ છે. આ કાયા જ મથુરાની જેલ છે. માયાના મેલમાં ને કાયાની જેલમાં હવે ફરી નહીં આવું રે. જય હો. માયાના મેલમાં ને કાયાની જેલમાં હવે ફરી નહીં આવું રે. આ જે કાંઈ પણ દુનિયામાં જે કાંઈ પણ માયા દેખાય છે, બંગલા, વૈભવ, સંપત્તિ, પ્રતિષ્ઠા, મેં ને તમે મારીને તમારી બુદ્ધિ દ્વારા જે માયાના મહેલો ઊભા કર્યા છે, જે મારીને તમારી ભ્રમણા છે, જે રીતે સ્વપ્ન આવે અને સ્વપ્નમાં આપણને લોટરી લાગે અને આપણે કરોડપતિ થઈ જઈએ, હજારો નોકર ચાકર આપણે ત્યાં કામ કરતા હોય, પણ કેટલી ઘડીક જ્યાં સુધી નિંદ્રામાં છો ત્યાં સુધી આંખ ખુલશે ને તો ખબર પડશે કે મારે તો ટિફિન લઈ અને ઓફિસે જવાનો છે. માયાના મેલમાં ને કાયાની જેલમાં હવે ફરી નહીં આવું રે.
આ કાયાની જેલમાંથી મુક્ત થવા માટે જે માયા મને ને તમને જે રીતે એક મદારી એક વાનરને નાચ નચાવે એ જ રીતે આ માયા મને ને તમને નાચ નચાવે છે. ક્યારેક વૈભવતીમાં, ક્યારેક જ્ઞાનમાં, ક્યારેક પદમાં હું અને તમે માયાની આગળ નાચીએ છીએ. પણ ભાગવત ગ્રંથનો જો આશ્ચર્ય લઈએ અને મારા ને તમારા હૃદયમાં જ્ઞાન થાય ને તો શું થાય? મારું ના તમારા હૃદયનું અજ્ઞાન દૂર થાય અને જ્ઞાન થાય તો પછી તમારે નાચવું ના પડે. માયાને જ્ઞાન રૂપી દોરડાથી બાંધે, માયાને જ્ઞાન રૂપી દોરડાથી બાંધે. જ્ઞાન થશે તો જ્ઞાન રૂપી દોરડાથી તમે આ માયાને બાંધી જાહેર નાચ નચાવું રે. માયાના મેલમાં ને કાયાની જેલમાં હવે ફરી નહીં આવું રે. કાયાની જેલમાં હવે ફરી નહીં આવું રે. આવું અદ્ભુત છે આ ભાગવત ગ્રંથ, જેમાં દિવ્ય અને અલૌકિક એવા ભગવાન શ્રી હરિની લીલાઓ આપણે શું એનું વર્ણન કરી શકીએ. તમને તમારા બંધનોનું ભાન થઈ જશે. જો જ્ઞાન થશે તો તમારા હૃદયમાં કનૈયો પ્રગટ થશે, હરિ પ્રગટ થશે. તમે જ વસુદેવ છો, બીજું કોઈ નહીં. તમને તમારા બંધનોનું ભાન થઈ જશે અને પછી બધા જ બંધનો તૂટી જશે. યશ્ય શ્રવણ માત્રેણ મુક્તિ કર સ્થિતા, જેને સાંભળવા માત્રથી મુક્તિ કર હસ્તક થઈ જાય એવો આ ગ્રંથ. આ ગ્રંથ એ ભગવાનનો પરિચય કરાવે છે, ભગવાનને મેળવવાના અવર ઉપાયો બતાવે છે. ભગવાનને ઘણા બધા ઉપાયોથી મેળવી શકાય. ભાગવતની કથા એ તો ભક્તોની યાદી છે. અને અનેક ભક્તોએ અનેક ઉપાય કરી અને ભગવાનને મેળવ્યા. નારદજી, ધ્રુવ, પ્રહલાદ, હનુમાનજી, મીરાબાઈ, શબરી, પિતામહ ભીષ્મ, કુંતાજી, દ્રૌપદી, માં યશોદા, નંદજી,
વસુદેવ, દેવકી, ગોપીઓ, નંદગોપ, રાધાજી બધાને ભગવાન મળ્યા. બધાએ અલગ અલગ ઉપાયો કર્યા. માળા કરનારને પણ ભગવાન મળી ગયા. જપ કરનારને મળ્યા, તપ કરનારને મળ્યા, સાધના કરનારવાળાને મળ્યા, જ્ઞાન કરનારને મળ્યા. બધાને ભગવાન મળ્યા. જુદા જુદા ઉપાયોથી બધાને ભગવાન મળ્યા. આ ભક્તોની યાદી છે ભાગવત. અને ભગવાનને મેળવવાના સાધન બતાવે છે આ ભાગવત. કોઈને ધ્યાનથી ભગવાન મળ્યા, કોઈને જ્ઞાનથી, કોઈને ભક્તિથી, કોઈને જપ કરવાથી, કોઈને તપ કરવાથી, કોઈને માળા કરવાથી ભગવાન મળ્યા. પણ આ બધા ઉપાયો એવા છે કે જો આપણે જપ કરીએ ને તો ખાલી જપ જ થાય, જ્ઞાન ન થાય. અને જો આપણે જ્ઞાન કરીએ તો જ્ઞાન જ થાય, કીર્તન ના થાય. અને જો કીર્તન કરીએ તો કીર્તન જ થાય, જપ ના થાય. પણ એવી કોઈ વસ્તુ હશે કે જે એક કરીએ ને બધું થાય? હા, એવી કોઈ વસ્તુ હશે કે જે એક કરીએ અને બધું થાય? એ સાધનનું નામ છે શ્રીમદ ભાગવત શાસ્ત્ર, જે એક કરીએ અને બધું જ થાય. જે રીતે આપણે જમવા બેસીએ, ઘરે જમવા બેસીએ ને, સવારદીના કામે ગયા હોય ટિફિન લઈને ને રાતે પાછા આવીએ, આપણે કઈ ગયા સિમન કાકા, ખાવ ખાવ કરતા આવીએ રાતે, અને જમવા બેસીએ. અને જ્યાં આપણે જમવાનું ચાલુ કરીએ તો પહેલા જેમ આપણે જમતા જઈએ એવી રીતે આપણા ભૂખની નિવૃત્તિ થાય. જે ભૂખ આપણા પેટમાં હોય એની નિવૃત્તિ થાય. શું થાય? જમીએ એટલે આપણા ભૂખની નિવૃત્તિ થાય, પહેલું. બીજું, જેમ આપણે જમીએ તેમ મને ને તમને સ્વાદ આવતો જાય. આ તીખું છે, આ ખાટું છે, આ ગળ્યું છે, આ ખાટું મીઠું છે, સ્વાદ આવતો જાય. પહેલું ભૂખની નિવૃત્તિ થાય, સ્વાદ આવતો જાય. અને ત્રીજું, આપણે તૃપ્ત થતા જઈએ, ધરાવો થતો જાય, આપણે તૃપ્ત. આ ત્રણ કામ એક સાથે થાય. એવી જ રીતે ભાગવત શ્રવણ કરવાથી એક તો ભગવાનની કથા શ્રવણ થતી જાય, કથા શ્રવણ કરતા કરતા આપણી જે અજડ બુદ્ધિ છે તેની અજડતા દૂર થઈ અને જ્ઞાન પ્રાપ્ત થાય. એટલે કે જ્ઞાન પ્રાપ્ત થતું જાય. અને જેવી જેવી હરિની કથા મારા ને તમારા કાન સુધી આવે તો મારા અને તમારામાં એક વૈરાગ્ય આવતો જાય. અને મારા ને તમારા હૃદયમાં હરિ પ્રગટી જાય. આ ત્રણેય વસ્તુ એક સાથે થાય. ભગવાનની કથા વિશેનો કોઈને પ્રશ્ન પૂછીએ ને, અહીંયા આગળ કહ્યું ને આપણે કે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે રાજન, તે મારા પર કૃપા કરી અને મને હરિની કથા પૂછી. કારણ કે કળિયુગ ચાલે છે.
અસંખ્ય અવગુણોનો ભરેલો છે આ કળિયુગ. 12મા સ્કંદમાં સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે, કલી દોષે નિધે રાજન હસ્તિ એકો મહાગુણે. કલી દોષે નિધો રાજન હસ્તિ એકો મહાગુણે. આ કળિયુગ અસંખ્ય અવગુણથી ભરેલો છે, જેનું વર્ણન ના થઈ શકે. આટલા અવગુણો આ કળિયુગમાં પડેલા છે. પણ રાજન સાંભળ, એમાં એક ગુણ પણ છે. કયો? અસ્તિ એકો મહાગુણે. કીર્તનસ્ય દેવ કૃષ્ણસ્ય મુક્ત સંગ પરમ વ્રજેત. એક કૃષ્ણનું કીર્તન, કલો કેશવ કીર્તનમ. કળિયુગમાં એક પરમાત્માના નામનો જ આધાર છે. કલો કેશવ કીર્તનમ. કલિકાલ કેવલ નામ આધારા. આખું જગત એ ફક્ત ને ફક્ત ભગવાનના નામના આધારે ચાલે છે. હરિજન આવો ને શ્રીમદ ભાગવતની કથા એ ગંગા છે. કથા એ દીવો છે. અને હજી કથા માટે ઘણું બધું મારે તમને કહેવું છે, પણ અત્યારે 6 વાગી ગયા અને રાત્રિના સત્રમાં પણ આપણે બધાએ પાછું ભેળું થવાનું છે. કેમ કે પોથી યાત્રામાં અને આમાં થોડોક સમય વધારે ગયો. પણ આજના સત્રને અહીંયા વિરામ આપી અને આજે પહેલો દિવસ જે કથાનું મહાત્મય કહેવાનું હોય એ કથા આપણે રાત્રિના સત્રમાં કરીશું. 2 મિનિટ હરિકીર્તન કરી આરતી પ્રસાદ કરી આજની કથાને વિરામ આપીએ. 2 મિનિટ હરિકીર્તન. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. બધા એક સાથે ગાવાનું, કારણ કે ભગવાનને કીર્તન એ અતિ પ્રિય છે. મેં કહ્યું ને કે એક કરીએ અને બધું એક સાથે થતું જાય, તાળી પાડીને એક સાથે. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ. ગોપાલ નંદલાલ રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ. ભાવ છે એક સાથ.
નંદજી નો લાલ મેરો નંદજી કો લાલ નંદજી કો લાલ મેરો નંદજી કો લાલ નંદજી કો લાલ મેરો નંદજી કો લાલ નંદજી કો લાલ મેરો નંદજી કો લાલ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદ લાલ રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદ લાલ राधे गोकुल को गोवाल मेरो गोकुल को गोवाल रिधम को गोवाल मेरो रिधम को गोवाल गोकुल को गोवाल मेरो गोकुल को गोवाल रिधम को गोवाल मेरो रिधम को गोवाल कृष्ण गोविंद गोविंद गोपाल नंद लाल राधे गोपाल नंद लाल बोलो कृष्ण कन्हैया
नाना सुगंधि पुष्पाणि ऋतु कालो भवानी દરેક વ્યક્તિએ આરતી અને પ્રસાદ લઈ અને પછી જવાનું છે. અહીંથી એક આરતી છે અહીંયા બેનો સાઈડ જવા દેજો અને એક આરતી છે જે પુરુષો સાઈડ જવા દેજો. દરેક વ્યક્તિ કોઈ પણ આરતી લીધા વગર પ્રસાદ લીધા વગર જાય નહીં એનું ખાસ કાળજી રાખે.